બજેટ 2026 મનરેગા અને અન્ન યોજના માટે ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી રહી છે. આજના વિડીયોમાં આપણે જાણીએ કઈ યોજનાને શું મળ્યું છે, ખેડૂતોને શું ફાયદો થશે, શ્રમિકોને કેટલો ફાયદો થશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટ 2026માં ગ્રામીણ ભારત, ગરીબ પરિવારો અને ખેડૂતોના કલ્યાણ પર વિશેષ ભાર મૂક્યો છે. સરકારની મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓ માટેના ભંડોળમાં નોંધપાત્ર વધારો કરીને અંત્યોદયના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. પ્રમુખ યોજનાઓની ફાળવણીનું વિગતવાર વિશ્લેષણ કરીએ તો સરકારે મુખ્યત્વે 4 ક્ષેત્રો રોજગાર, કૃષિ, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. VBG-RAM-G મનરેગા ગ્રામીણ રોજગાર માટે સૌથી મોટી ફાળવણી કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની ગેરંટી આપતી યોજના VBG-RAM-G, જે અગાઉ મનરેગા તરીકે ઓળખાતી હતી, તેને બજેટમાં સૌથી વધુ પ્રાધાન્ય મળ્યું છે. કુલ જોગવાઈ 95,692.31 કરોડ. વધારાનું ભંડોળ કાર્યક્રમ ઘટક માટે અલગથી ₹30,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લાભ: આ પગલાંથી ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળવાની સાથે સાથે ગામડાઓમાં નાના માળખાગત પ્રોજેક્ટ્સને વેગ મળશે. PMGKY ખાદ્ય સુરક્ષા માટે ₹2.27 લાખ કરોડનો ખર્ચ. દેશના લાખો ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે સરકારે ઉદાર હાથે ફાળવણી કરી છે. બજેટમાં ₹2,27,429 કરોડ. ગયા વર્ષના બજેટમાં 2,03,000 કરોડના મૂળ અંદાજની સરખામણીએ આ વખતે ખાદ્ય સબસિડીના બજેટમાં મોટો વધારો જોવા મળ્યો છે. PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને સીધી આર્થિક મદદ. ખેડૂતોના ખાતામાં સીધા નાણાં ટ્રાન્સફર કરતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે સરકારે સાતત્ય જાળવી રાખ્યું છે. ફાળવણી ₹63,500 કરોડ. આ ભંડોળ દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને ખેતીના ખર્ચ જેવા કે બિયારણ અને ખાતરની ખરીદીમાં આર્થિક ટેકો મળશે. આયુષ્યમાન ભારત ગરીબોની મફત સારવાર માટે ભંડોળ વધ્યું. આરોગ્ય ક્ષેત્રની મહત્વાકાંક્ષી યોજના PMJY આયુષ્યમાન ભારતના બજેટમાં પણ આંશિક વધારો કરવામાં આવ્યો છે. ફાળવણી ₹9,500 કરોડ. ગયા વર્ષે 9,401 કરોડ હતી. આ યોજના દ્વારા ગંભીર બીમારીઓ વખતે ગરીબ પરિવારોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા મળતી રહેશે. બજેટ 2026નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ ફાળવણીઓ સ્પષ્ટ કરે છે કે સરકારનું પ્રાથમિક લક્ષ્ય ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવાનું અને ગરીબ વર્ગને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનું છે. સબસિડીવાળું રાશન, ખેતીમાં સહાય અને મફત સારવાર દ્વારા મધ્યમ અને નીચલા વર્ગના ભારણ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ધન્યવાદ.